નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ખડિયાસણ ગામની મદ્રેસામાંથી ગુજરાત એટીએસ અને એસઓજી દ્વારા 3 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કાર્યકરોએ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પૂતળા દહન કર્યું અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। સિદ્ધપુરના કાકોશી 4 રસ્તા ખાતે વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ આતંકવાદના વિરોધમાં પૂતળા દહન કરી રેલી યોજી હતી। રેલી બાદ મામલતદારને આવેદનપત્ર આપી આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી, શંકાસ્પદ મદ્રેસાઓની તપાસ, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સામે સખત પગલાં તેમજ સરહદી વિસ્તારમાં પોલીસ વેરિફિકેશન અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ કરવામાં આવી। અહીંયા સિદ્ધપુર કાકોશી ચોકડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા હમણાં જ તાજેતરમાં પકડાયેલા 3 આતંકવાદીઓ ખડિયાસણ અને અહીંયા બાજુમાં ભાગળ જે પાલનપુરની જોડે આવી એમાંથી પકડાયેલા આતંકવાદીઓના વિરોધમાં આજે અહીંયા પૂતળાદહન અને રોડ ચક્કાજામ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો। વિષય મુખ્ય એ છે કે આ પ્રકારના મદ્રેસાઓ કે આ પ્રકારના લોકોને જે સરકાર દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જે પણ કંઈ સહાય મળતી હોય એ પણ બંધ કરવી જોઈએ અને આવા મદ્રેસાઓમાં આવી બંધારણીય પ્રવૃત્તિઓ જેમાં આતંકવાદીઓ પેદા કરવાની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો આજના આપણા માધ્યમથી પણ મુસ્લિમ ભાઈઓને કહીએ છીએ કે જ્યારે આવા પ્રકારની ગતિવિધિઓ ચાલતી હોય તો તમે પણ બહાર આવો અને આ પ્રકારની ગતિવિધિઓનો વિરોધ કરો એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની આજે માગણી છે। તેમજ આ ગતિવિધિ આપણે જોઈએ કે જ્યારે આ ભારત